નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો અગાઉના બે વિડીયોની સિક્વન્સમાં જ છે. અગાઉના બે વિડીયો એટલે કે યુનિટ 1 ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન પાર્ટ 1 અને પાર્ટ 2. આ વિડીયો પાર્ટ 3ના સ્વરૂપમાં છે, એના કન્ટિન્યુશનમાં જ છે. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે નિશાયકનું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય, એ 2/2 હોય કે 3/3 હોય. ત્યારબાદ આપણે જોયું કે વિધેય એટલે શું, ખરેખર એકચ્યુઅલ વિધેય કેવી રીતે મેળવી શકાય, અને એ પણ જોયું કે વિધેય આપેલું હોય તો એના ઉપરથી કેટલાક અલગ પ્રકારના વિધેયોનો નવા સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય. એમાં આપણે લોગની પ્રોપર્ટી પણ જોઈ. આ પાર્ટમાં આપણે સંયોજિત વિધેય અને લોગની બીજી કેટલીક પ્રોપર્ટીઝ જોવાની છે. તો જોઈએ, શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો સંયોજિત વિધેય એટલે શું, કમ્પોઝિટ ફંક્શન જેને ઇંગ્લિશમાં કહેવાય છે. સિમ્પલ છે, જેનું સંયોજન થયું છે એ સંયોજિત વિધેય કહેવાય. એટલે કે કોનું સંયોજન થયું છે? વિધેયોનું સંયોજન થયું છે. વિધેયનું વિધેય એવું પણ કહી શકીએ. વિધેયની અંદર વિધેય હોય, ફંક્શનની અંદર ફંક્શન હોય. મેથેમેટિકલ લેંગ્વેજમાં જો એફ ઓફ જી ઓફ એક્સ આ સંયોજિત વિધેય માટેની નિશાની છે. આ નાનકડું વર્તુળ કરેલું છે, અહીંયા ટપકું નથી, ઇટ્સ એ સ્મોલ સર્કલ. એફ ઓફ જી ઓફ એક્સ, એફ ઓ જી ઓફ એક્સ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ એટલે પહેલું ફંક્શન પહેલાં આવે અને બીજું ફંક્શન એની અંદર આવી જાય, સંયોજનમાં આવી જાય. એટલે જી એ જી ઓફ એક્સ એ વેરિયેબલ તરીકે અંદર આવી ગયું. જ્યારે જી ઓફ એફ ઓફ એક્સ એવી વાત કરીએ ત્યારે જી પહેલું ફંક્શન થયું એ પહેલાં આવે અને બીજું ફંક્શન એની અંદર આવી જાય, સંયોજન થઈ જાય. બરાબર. તો હવે સૌથી પહેલાં અંદરનું ફંક્શન આવશે, અંદરનું ફંક્શન ઓપરેટ થશે. એટલે કે એફ ઓફ એક્સ અંદર જ હોય તો એની કિંમત મૂકવાની થાય અને પછી એ કિંમત જીમાં મૂકવાની થાય. જો જી ઓફ એક્સ અંદરની બાજુ હોય તો પહેલાં એને કિંમત મૂકી દેવાની અને પછી એ કિંમત એફ ઉપર ઓપરેટ થશે. બરાબર. લેટ્સ સી કઈ રીતે વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ, જો આપણી પાસે વિધેય હોય એફ ઓફ એક્સ log x બેઝ 2 અને જી ઓફ એક્સ હોય એક્સ રેસ ટુ 4, તો આ બે જુદા જુદા વિધેયો છે અને આપણે એના ઉપરથી એફ ઓફ જી ઓફ 2 શોધવાનું છે અને ત્યારબાદ જી ઓફ એફ ઓફ 2 શોધવાનું છે. ખૂબ સિમ્પલ છે. પહેલાં આપણે એફ ઓફ જી ઓફ એક્સ શોધી લઈએ અને એમાં પછી એક્સ બરની જગ્યાએ 2 મૂકી દેશું એટલે આપણને એફ ઓફ જી ઓફ 2 મળી જશે. લેટ્સ સી. તો એફ બાર છે અને જી અંદર છે. જી કઈ રીતે વ્યાખ્યાયિત થયું છે? અંદરનું ફંક્શન છે એક્સ રેસ ટુ 4 એટલે જી ઓફ એક્સની જગ્યાએ મેં શું મૂકી દીધું? એક્સ રેસ ટુ 4. હવે ફરીથી પેલી ડકવાળી વાત આવી ગઈ. એફ ઓફ ડક, અગાઉ જે આપણે વાત કરી હતી એ પ્રમાણે એફ ઓફ ડક. તો ડકને ક્યાં મૂકવાની છે? આપેલા વિધેયમાં બરાબરની જમણી બાજુ એક્સની જગ્યાએ. હવે કયા વિધેયની વાત છે? એફ વિધેયની વાત છે. તો આપેલું વિધેય અહીંયા આગળ શું છે? અહીંયા આગળ આપેલું વિધેય છે એફ ઓફ એક્સ બરાબર log એક્સ બેઝ 2. જો એફ ઓફ એક્સ બરાબર log એક્સ બેઝ 2 હોય તો એફ ઓફ 1 શું થાય? log 1 બેઝ 2. એફ ઓફ 2 શું થાય? log 2 બેઝ 2. એફ ઓફ વાય શું થાય? log y બેઝ 2. એફ ઓફ ઝેડ શું થાય? log z બેઝ 2. એફ ઓફ પી શું થાય? log p બેઝ 2. એફ ઓફ ડક શું થાય? log ડક
બેઝ 2. હવે વિડીયો પોઝ કરી દો. એફ ઓફ એક્સ સ્ક્વેર શું થાય? લોગ ઓફ એક્સ સ્ક્વેર બેઝ 2. વેરી ગુડ. તો અહીંયા આગળ સિમ્પલી આ લોજિકથી આગળ વધવાનું છે. કેટલા બધા વિદ્યાર્થીઓ આ લોજિક સમજી નથી શકતા, પણ આઈ હોપ કે આ રીતે તમે સમજી શકશો અને આની પેટર્ન ખ્યાલ આવશે. તો આ થઈ ગયું લોગ ઓફ એક્સ સ્ક્વેર બેઝ 2. એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર. હવે લોગનો નિયમ છે કે લોગની ઘાત હંમેશા પાવર ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો અહીંયા આવી જશે. હાલ પૂરતું તમે લોગ શીખા ના હો કદાચ, તો તમારે યાદ રાખી લેવું કે લોગની ઘાત હંમેશા આગળ આવી જશે. એટલે આ થઈ જશે 4 log x બેઝ 2. 4 log x બેઝ 2. બરાબર. આપણે શોધવાનું હતું એફ ઓફ જી ઓફ 2. તો એમાં એક્સની જગ્યાએ 2 મૂકવાનું થાય. આ જે મળ્યું એ આપણને એફ ઓફ જી ઓફ એક્સ મળ્યું. હવે એફ ઓફ જી ઓફ 2 શોધવું હોય તો એક્સની જગ્યાએ 2 મૂકવાનું થાય. એટલે જો એક્સની જગ્યાએ હું 2 મૂકું તો આ થઈ જાય 4 ઇન્ટુ log 2 બેઝ 2, અને log 2 બેઝ 2 થઈ જાય 1. દેટ્સ વાય 4 ઇન્ટુ 1 ઇઝ 4. તો 4 આનો આન્સર છે. રાઈટ. બીજું આપણે શું શોધવાનું હતું? જી ઓફ એફ ઓફ 2. તો હવે આમાં એફ અંદરની બાજુ છે, તો આ થઈ જશે જી ઓફ એફ ઓફ એક્સ. એટલે એફ અંદર. એફ કઈ રીતે વ્યાખ્યાયિત થયો છે? એફ આપણને આપેલો છે log x બેઝ 2. હવે આ ના ઉપરથી જી ઓફ log x બેઝ 2 શું મળે એ આપણે મેળવવું હોય તો આપણે જોવું પડે કે જી કઈ રીતે વ્યાખ્યાયિત છે. તો જી છે વ્યાખ્યાયિત સ્વરૂપમાં જી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. તો જી ઓફ વાય શું થાય? સોરી, જી ઓફ એક્સ છે એક્સ રેસ ટુ 4. તો જી ઓફ વાય શું થાય? વાય રેસ ટુ 4. જી ઓફ પી શું થાય? પી રેસ ટુ 4. જી ઓફ ક્યુ શું થાય? ક્યુ રેસ ટુ 4. જી ઓફ ડક શું થાય? ડક રેસ ટુ 4. તો જી ઓફ log x બેઝ 2 શું થાય? કરેક્ટ. ઇટ ઇઝ log x બેઝ 2 ધ હોલ સ્ક્વેર. આખા એની 4 ઘાત થાય. ધ હોલ પાવર 4. જે પણ હોય એની 4 ઘાત 4 પાવર. દેટ્સ વાય જી ઓફ એફ ઓફ 2 એટલે કે એક્સની જગ્યાએ 2 મૂકવાનું થાય. એટલા જ માટે આ થશે log x બેઝ 2 હોલ પાવર 4. log 2 બેઝ 2 સરખી કિંમતો માટે log 1 આપશે, તો 1 રેસ ટુ 4. એટલે આનો આન્સર થશે 4. લોગની પ્રોપર્ટી ક્રમ પ્રમાણે પાછળ આવે છે, તો તમે એવું પણ કરી શકો અને વધારે સારી રીતે લોગની પ્રોપર્ટી કરશું ત્યારે સમજી શકાય. પણ અત્યારે આ સંયોજિત વિધેય આપણે સમજવાનું છે. એક બીજો વધારે એક્ઝામ્પલ જોઈએ કે જે પ્રેક્ટિસ માટે અહીંયા તમને હોમવર્કમાં આપ્યો છે. તમે આ વિડીયો પોઝ કરી અને આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો, ટ્રાય કરો અને આન્સર વેરીફાઈ કરો. તમે આની પૂરી પ્રેક્ટિસ કરી લેશો તો જ આગળ ઉપર આવતા કન્સેપ્ટ્સ તમે વધુ સારી રીતે સમજી શકશો. તો વિડીયો પોઝ કરી અને આની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. તો ફાઇનલી આ સંયોજિત વિધેયનો જે સ્મોલ પાર્ટ છે એ પૂરો થાય છે અને હવે આપણે આવીએ છીએ એકચ્યુઅલ પાર્ટ ઉપર, એટલે કે લઘુગુણક, લોગેરિધમ. ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ અગત્યનું છે. લઘુગુણક એટલે કે લોગેરિધમ એ ખૂબ જ સરસ મજાના ઉપયોગો સાથે આપણે જોઈ શકીએ. કેટલાય વ્યવહારુ ઉપયોગમાં લોગેરિધમનો યુઝ થાય છે અને સૌથી સિમ્પલ એનું એક્ઝામ્પલ કહું તો આપણું કેલ્ક્યુલેટર કેલ્સી, જેમાં મોટી મોટી સંખ્યાઓની ગણતરી ખૂબ નાની સંખ્યાઓના સ્વરૂપમાં કરી અને નવા મોટા ફોર્મમાં ફરીથી એક્ઝિક્યુટ કરવામાં આવે છે. આપણા સુપર કોમ્પ્યુટર્સ કે જે ખૂબ મોટી ગણતરીઓ ખૂબ ઝડપથી કરી અને આપણને એક્ઝિક્યુટ કરે છે.
કોમ્પ્યુટરની દરેક સિસ્ટમ, બાઇનરી સિસ્ટમ, બધી જ જગ્યાએ લોગેરિધમનો યુઝ થાય છે. આપણે અહીંયા એના કેટલાક ફંડામેન્ટલ મૂળભૂત નિયમો શીખવાના છે. આ પહેલા યુનિટમાં કુલ 3 પાર્ટ છે. એનો ત્રીજો પાર્ટ એટલે કે લોગેરિધમ છે, જેનું વેઇટેજ બીજા 2 પાર્ટ કરતાં ઘણું વધારે છે. તો બરાબર ધ્યાન દઈ અને પૂરા કોન્સન્ટ્રેશન સાથે આ વિડીયો જોજો અને ઇન્ટરેક્ટિવ ફોર્મમાં પોઝ કરતાં કરતાં સમજતા જાજો. લોગ સમજવા માટે સૌથી પહેલાં ઘાતના નિયમો આપણને બરાબર આવડતા હોવા જોઈએ, પાવર રૂલ્સ. તો અહીંયા આગળ એક રિફ્રેશ કરી લઈએ આપણે, આ પાવર રૂલ્સ શું છે, કેવી રીતના આવે છે. બરાબર. સૌથી પહેલો નિયમ, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 થશે. હવે આ અત્યારે આપણને યાદ રહી જાય પણ એક્ઝામમાં યાદ રહેતું નથી. એટલે આના માટે એક સ્ટોરી બનાવેલી હતી કે કોઈ પણનો 0 ઘાત, કોઈ પણ સંખ્યાનો 0 ઘાત હંમેશા 1 થશે. આ કઈ રીતે યાદ રાખવું? તો ધારો કે 2 લોકો ઊભા છે અને ઉપરથી ગોળ મોટો પથ્થર પડે છે. આમાંથી એક વ્યક્તિનું ધ્યાન આ પથ્થર ઉપર જાય છે અને દોડીને ભાગી જાય છે. આ એક જ વ્યક્તિનું ધ્યાન જાય છે, બીજા કોઈનું નહીં, અને એ પોતે બચી જાય છે. તો 1 ઇઝ ધ આન્સર. થોડુંક ફની છે પણ યાદ રાખવા માટે આ યોગ્ય છે એવું મને લાગે છે. આવી જ રીતે આ સ્ટોરીમાં 3 લોકો ઊભા હોય અને ઉપરથી ગોળ મોટો પથ્થર પડે તો ફરીથી એક જ વ્યક્તિ દોડીને ભાગીને બચી જશે. સો આન્સર ઇઝ 1. 5 લોકો ઊભા હોય પણ એક જ વ્યક્તિનું ધ્યાન જશે અને દોડીને ભાગી જશે. હવે તમને બીજા ઘણા પ્રશ્નો થાય આ સ્ટોરીમાં, પણ આપણે સ્ટોરી આ જ રીતે ચલાવવાની છે કે એક ગોળ મોટો પથ્થર ઉપરથી આવે ત્યારે એક જ વ્યક્તિ બચી જાય છે. તો જ આપણને આવી રીતના યાદ રહે. રાઈટ. તો હવે મારા ખ્યાલથી કદાચ આ ભૂલાશે નહીં કે 0 ઘાત કેટલા થાય. આગળ વધીએ. 5 પાવર 1, કોઈ પણ સંખ્યાની 1 ઘાત 1 પાવર હંમેશા એ સંખ્યા પોતે જ આપશે, કારણ કે એને બીજા સાથે ગુણાવવાનું થતું જ નથી. 5 સ્ક્વેર હું કરું, 5નો વર્ગ, તો 5 × 5 એટલે 25 થાય. પણ 1 ઘાતમાં એને બીજા કોઈ સાથે પોતાની સાથે મલ્ટીપલ થવાનું થતું નથી. ત્રીજો નિયમ, જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતનો હંમેશા સરવાળો થાય. ઇફ ધ બેઝ ઇઝ ઇક્વલ then powers would be added. એટલે આ 2 પાવર 8 થાય. અને આના જેવો જ એક નિયમ છે, જ્યારે આધાર સરખા હોય અને ભાગાકાર હોય ત્યારે ઘાતની હંમેશા બાદબાકી થાય. ઇફ ધ બેઝ ઇઝ ઇક્વલ and the powers are different and there is a division, then powers would be subtracted. એની બાદબાકી થશે. ખૂબ જ અગત્યનો એક નિયમ કે કોઈ પણ સંખ્યાનો નેગેટિવ પાવર માઇનસ ઘાત આપણે પ્લસ કરી શકીએ. ઇટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ પ્લસ જો એને છેદમાં લઈ જાય તો. 7 to the power -2 can be written as 1/7 square. 7નો વર્ગ. √5 એવું હું કહું તો √5 એટલે 5 પાવર 1/2. કોઈ પણનું વર્ગમૂળ એ એની 1/2 ઘાત છે, 1/2 પાવર. અને કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ એની 1/3 ઘાત છે. ઇન જનરલ હું કહું તો કોઈ પણ સંખ્યાનું પીથ રૂટ, પી મૂળ, એ એની 1/p ઘાત બરાબર છે. બરાબર. આ કેટલાક બેઝિક રૂલ્સ છે જે આગળ ઉપર જતાં ફ્રિકવન્ટલી યુઝ થશે. રાઈટ. આટલા નિયમો તમે બરાબર સમજી ગયા હો તો હવે આપણે
લોગેરિધમના નિયમો તરફ આગળ વધી શકશું. લેટ્સ સી. સૌથી પહેલો નિયમ લોગેરિધમનો. ઘાતાંકીય સ્વરૂપ 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8. 2⁻³ બરાબર 8. તો આમાં જે 2 છે, 2 છે, એને આપણે આધાર કહીએ છીએ. જે 3 છે એને આપણે ઘાત કહીએ છીએ, પાવર. અને 8 છે એને એની વેલ્યુ કહીએ છીએ, આન્સર. આ જ સ્વરૂપને જો આપણે એક નવા સ્વરૂપમાં જોઈએ તો એ છે લોગેરિધમ સ્વરૂપ, લોગેરિથમિક ફોર્મ. અને જ્યારે લોગ આવશે, લોગ ફોર્મમાં કન્વર્ટ થશે ત્યારે શું થશે? તો આ બંનેની અદલા બદલી થશે. કોની? 3 અને 8ની. 8 લેફ્ટ હેન્ડ સાઈડ જતો રહેશે, 3 રાઈટ હેન્ડ સાઈડ આવતો રહેશે. અને જ્યાં બેઝ છે એ લોગનો બેઝ થઈ જશે. એટલે હવે ફાઇનલી આને લખી શકાશે log 8 base 2 ઇઝ ઇક્વલ ટુ 3. એટલે આ 8 છે એ લોગની લાઇનમાં આવશે, વચ્ચે અહીંયા થોડીક સ્પેસ હશે, અને આ જે બેઝ છે એ થોડોક નીચે આપણે લખશું. અને વંચાય કેવી રીતે? log 8 base 2 ઇઝ ઇક્વલ ટુ 3. આ આવી જ રીતે લખાવવું જોઈએ, અને એવું જ રીતે લખાવવું ખૂબ જરૂરી છે. કેટલાય વિદ્યાર્થીઓ શું કરે છે કે આ 8ને ઉપર લખી નાખે છે ને 2ને લોગની લાઇનમાં લખી નાખે છે. દેટ ઇઝ રોંગ. કારણ કે આ 2 એનો બેઝ છે એ log 8, લોગ અને 8ની વચ્ચેની જે જગ્યા છે એની નીચે જ લખાશે. તો બરાબર લખાવવું જોઈએ. અને હાઉ ટુ રીડ ધીસ? log 8 base 2 ઇઝ ઇક્વલ ટુ 3. રાઈટ? હવે આને રિવર્સ રીતે પણ જોઈએ. ધારો કે આપણી પાસે હોય log x base y ઇઝ ઇક્વલ ટુ z. તો આ લોગ ફોર્મ છે. હવે આનું પાવર ફોર્મમાં કઈ રીતે લખી શકાય? જ્યારે પાવર ફોર્મમાં આવે ત્યારે ફરીથી આ બેની અદલા બદલી થઈ જાય. એટલે જે આ લોગનો બેઝ હતો એ પાવર ફોર્મમાં બેઝ જ રહેશે. આ z લેફ્ટ સાઈડ આવી જાય એટલે કે પાવરમાં આવી જાય, અને x આ બાજુ આવી જાય, જેમ પહેલાં હતું એમનું એમ. સો ધીસ કેન બી રિટન એઝ y⁻z ઇઝ ઇક્વલ ટુ x. આ પહેલો નિયમ સૌથી ફંડામેન્ટલ છે. આ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હોય તો જ આપણે આગળના નવા સ્વરૂપોમાં અથવા એની પ્રોપર્ટીમાં જઈ શકીએ. વિડીયો પોઝ કરી અને બરાબર વિચારી અને સમજી લો, અને 2 થી 3 એક્ઝામ્પલ તમે જાતે બનાવો, જેને કારણે તમને આમાં કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં. ચલો, આ વસ્તુને એક સ્ટોરીના ફોર્મમાં મેં અહીંયા રિપ્રેઝેન્ટ કરી છે કે 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8. એમાં 2 છે, એક ભેંસ જેવું ચિત્ર ડ્રો કર્યું છે મેં. ભેંસ જેવું એટલા માટે કહું છું કે ભેંસ એક્ઝેક્ટ લાગતી નથી. એની ઉપર એક બગલો બેઠો છે, એની ઘાત છે 3 પાવર. અને ઇક્વલ, બરાબર સામે, ઇક્વલ એટલે બરાબર સામે એક મોટું તળાવ છે 8 નંબરનું. 8 છે એ તળાવની જગ્યાએ છે. જ્યારે લોગ સાઉન્ડ્સ લાઈક લોકો, કેટલાક લોકો આવે છે ત્યારે શું થાય છે? આ બગલો ડરી જાય છે અને ઉડીને તળાવની સામે કાંઠે આવી જાય છે. એટલે હવે જ્યારે બગલો ઉડીને સામે કાંઠે આવે છે એટલે શું થાય છે? બગલો ઉડી અને અહીંયા આવતો રહે છે, એટલે બરાબર સામે. અને હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આ લોકો તળાવ પાસે આવ્યા અને આ ભેંસ થોડીક નીચે ખસી જશે અને બગલો સામે કાંઠે આવી જશે. રાઈટ? એટલે આવું કંઈક થઈ જશે. લોકો, લોગ સાઉન્ડ્સ લાઈક ધીસ. બરાબર? મારા ખ્યાલથી આ પિક્ચર તમે જરા જુઓ વ્યવસ્થિત રીતે તો આમાં 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8 અને એના બરાબર 2⁻, આ 2 છે, આ 3 છે અને આ 8 છે, અને આ છે આપણો લોગ એટલે લોકો.
લોગ આવે છે ત્યારે 8ની બાજુ આમાં આવી જાય છે, કારણ કે તળાવ કાંઠે ફરવા આવ્યા છે. આ ભેંસ છે એ થોડીક નીચે જતી રહી છે એના બેઝમાં, અને આ બગલો જે ઘાત સ્વરૂપ હતો એ ઉડીને સામે કાંઠે આવી જાય છે. હવે આ રિવર્સ ફિનોમિના થાય, લોકો જતા રહે. ફોર એક્ઝામ્પલ, લોકો જતા રહે તો જે બગલો લોકોથી ડરી ગયો તો એ ફરીથી ભેંસની ઉપર આવીને બેસી જશે. રાઈટ? તો આ એક યાદ રાખવા માટેની ટ્રીકના ફોર્મમાં તમને આવી સ્ટોરી બનાવીને રિપ્રેઝન્ટ કરી છે. રાઈટ? ચાલો, હવે કેટલાક એક્ઝામ્પલ છે કે જેમાં તમારે ઘાત સ્વરૂપ આપેલું હોય તો એને લોગ સ્વરૂપમાં ફેરવવાનું છે, અને લોગ સ્વરૂપ આપ્યું હોય તો ઘાત સ્વરૂપમાં ફેરવવાનું છે. બરાબર? આ વિડીયો પોઝ કરો, આને પ્રેક્ટિસ કરો અને સોલ્વ કરો, પછી જ આ વિડીયો ઓન કરો. રાઈટ? એક વખત આ બધા જ કન્સેપ્ટ્સ એકદમ કોન્ક્રીટ કે સોલિડ થઈ જાય પછી જ આગળ વધવું. હું 2 થી 3ના આન્સર આપવા માગું છું. 5² = 25, આનું લોગ ફોર્મ થાય log 25 base 5 = 2. a⁴ b = c, આનું લોગ ફોર્મ થાય log c base a = b. રાઈટ? તમે આને વેરીફાઈ કરી જોજો. અને 7th એક્ઝામ્પલ, એટલે કે લોગ ફોર્મ આપેલું હોય અને પાવર ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, એ જોવું હોય તો કંઈક આવી રીતે જોઈ શકાય. 7th એક્ઝામ્પલ, 7⁻2 = 1/49. રાઈટ? અને જો હું તમને 8th એક્ઝામ્પલનો આન્સર કહું તો એ થશે y⁻z = x. આમાં કોઈ જ જગ્યાએ આ નિયમનું કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. તો જ તમે આગળના નિયમો વધુ સારી રીતે સમજી શકશો. ચલો, તો આગળ જોઈએ. બીજો નિયમ છે. આ નિયમ શું કહે છે? આ નિયમ એવું કહે છે કે લોગ કોઈ પણ આધાર a વાળો હોય એમાં એની જે કિંમત છે કે જેનો લોગ શોધવાનો હોય એની કોઈ ઘાત હોય, પાવર હોય n, તો એ હંમેશા આગળ આવી જાય. આગળ આવી જાય એટલે શું? ગુણાકારમાં આવી જાય, મલ્ટિપ્લિકેશનમાં આવી જાય. એટલે કે હું કંઈક આવું કહેવા માગું છું. ફોર એક્ઝામ્પલ, log 2⁻3. જ્યારે હું એવું કહું છું log 2⁻3, ત્યારે આનો બેઝ શું છે? આનો કોઈ બેઝ નથી. આનો બેઝ મેં લખેલો નથી. તો આવા સ્વરૂપમાં જે પાવર છે એ હંમેશા આગળ આવી જશે, ગુણાકારમાં આવી જશે, મલ્ટિપ્લિકેશનમાં. એટલે આને લખી શકાય 3 log 2. બરાબર? અને આ જ ફિનોમિના રિવર્સ રીતે પણ થઈ શકે. કોઈ પણ સંખ્યા જો લોગ સાથે ગુણાકારમાં હોય તો એને હંમેશા ઘાતમાં લઈ જવી, એટલે log 2⁻3. રાઈટ? આને પણ એક સ્ટોરીના ફોર્મમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લોગ એટલે લોકો, સાઉન્ડ્સ લાઈક લોકો, અને અહીંયા આગળ તળાવ અને બાજુમાં ઉપર બર્ડ છે. હવે આ બર્ડ ઉડતું આગળની બાજુ આવી ગયું. રાઈટ? તો આ બર્ડ જ્યારે પણ દેખાશે ત્યારે લોકોથી આગળ આવી જશે. રાઈટ? આવી કંઈક સ્ટોરી તમે યાદ રાખી શકો કે ઉપર ઉડતું બર્ડ, હવામાં ઉડતું પક્ષી, એ લોકોથી ડરી અને ઉડીને આગળ બેસી જશે. ઘાત હંમેશા આગળ ગુણાકારમાં આવે. રાઈટ? એક બીજો નિયમ છે. આ જ નિયમને ગાણિતિક મેથેમેટિકલ ફોર્મમાં જોઈએ આપણે. log 2⁻3, હમણાં જ આપણે જોયું 3 log 2. log 3⁴. જો આ 5 છે તો એનો બેઝ છે, બેઝમાં કોઈ ચેન્જ આવશે નહીં, ખાલી ઘાત આગળ આવી જશે. રિવર્સ રીતે જોઈએ, ધારો કે 5 log 2 હોય
એટલે કે log 2ની સાથે 5 ગુણાકારમાં હોય, આગળની બાજુ હોય, તો એ હંમેશા log 2 to the power 5 થશે, એટલે એની ઘાતમાં આવી જશે. રાઈટ? એ log 2 into 5 log 10 ક્યારેય નહીં કરે. ઇટ વુડ બી log 32. એવી જ રીતે log of root 5 રૂટ પી બેઝ ક્યુ હોય તો એ થઈ જશે 1/2 log p બેઝ ક્યુ. શું કામ એ 1/2? કારણ કે કોઈ પણનું રૂટ વર્ગમૂળ એ હંમેશા 1/2 પાવર આપે છે, એટલા માટે. રાઈટ? આવો સેમ પ્રકારના એક્ઝામ્પલ આગળ ઉપર આપણે જોશું. એક ત્રીજો નિયમ છે, log 1 બેઝ a ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ થાય કે લોગની 1 કિંમત કોઈ પણ બેઝ હોય હંમેશા આપણને આપશે 0. અત્યારે જોયું, સમજાઈ ગયું, યાદ રહી ગયું, પણ એક્ઝામમાં ભૂલાઈ જાય છે. એક્ઝામમાં મોસ્ટલી મોટાભાગના લોકોને કન્ફ્યુઝન શું રહી છે કે 1 આવે છે કે 0. એ જ્યાં 1 મૂકવાનું હોય ત્યાં 0 મૂકી દે, અને 0 મૂકવાનું હોય ત્યાં 1 મૂકી દે છે. આવા ખૂબ બધા ગોટાળાઓ થાય છે. તો આને યાદ રાખવા માટે એક સ્ટોરી બનાવી છે અહીંયા આગળ, જે તમે જોઈ શકશો. સ્ટોરી કંઈક આવી છે કે આ લોગ સાઉન્ડ્સ લાઈક લોકો. કેટલાક લોકો અહીંયા ઊભા છે, રાતનો સમય છે, એક મોટો પોલ કે થાંભલો અહીંયા ઊભો છે કે જેમાંથી પ્રકાશ નીકળે છે. આ લોકો રમે છે અહીંયા, બરાબર. જેવી લાઇટ જાય, ઇફ ધ પાવર કટ્સ, ત્યાં હવે કંઈ દેખાશે નહીં. દેટ વુડ બી ઓલવેઝ 0. એક જ થાંભલો હોય, એક જ, તો જ 0 થાય. 2 થાંભલા હોય તો અહીંયા બીજા કોઈમાં લાઇટ, એની આપણે સ્ટોરી જ બનાવવાની નથી. 1 સાઉન્ડ્સ લાઈક 1 પોલ, 1 લુક્સ લાઈક 1 પોલ, એક મોટો થાંભલો, જવાબ આવશે 0. રાઈટ? આ યાદ રાખવા માટેની એક સ્ટોરી છે. log 1 બેઝ 7 0, log 1 બેઝ 3 0, log 1 બેઝ -5 0, log 1 બેઝ 3/7 0. રાઈટ? એક ચોથો નિયમ છે, log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1. હવે log a બેઝ a એનો મતલબ શું થાય કે લોગની કિંમત અને એનો બેઝ બંને કેવા હોય? સરખા. એટલે એવું કહેવા માગું છું કે log 5 અને બેઝ પણ જો 5 થઈ જાય, then this must be 1. This must be 1. આ 0 થતું નથી, આ 1 થાય છે. અને યાદ રાખવા માટેની સ્ટોરી એવી છે કે 2 સરખા જોડવા ભાઈ છે. જો આની ચોટલી અને આની ચોટલી અને મોઢું મળતું આવે છે, એ 2 ટ્વિન્સ છે, જોડવા ભાઈ છે. તો જોડવા ભાઈ કેવા લાગતા હોય? એક સમાન, એક સરખા, એકરૂપ, એકાકી, એટલે કે એક. તો હંમેશા આન્સર આવશે 1. રાઈટ? લોગની વેલ્યુ અને એનો બેઝ ઇક્વલ હોય તો આન્સર 1 આવે. log 7 બેઝ 7 1, log 13 બેઝ 13 1, log 9 બેઝ 9 1, log p બેઝ p 1. અને આવું કંઈક સિમ્પ્લિફાઈ કરીએ જેમાં વચ્ચે log 2 બેઝ 2 થાય તો પણ એ 1 થઈ જાય, એટલે 3 into 1 3. રાઈટ? દરેક નિયમ એકદમ દ્રઢ થઈ જાય પછી જ આપણે એક્ઝામ્પલ સારી રીતે, સરસ રીતે સમજી શકીએ. નિયમ નંબર 5. નિયમ નંબર 5 એટલે કે આ નિયમનું નામ આપ્યું છે આધાર પરિવર્તનનો નિયમ, ચેન્જ ઓફ બેઝ રૂલ. પરિવર્તન થાય છે, કોનું પરિવર્તન? આધારનું પરિવર્તન થાય છે. આના 2 સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ, log x બેઝ y હોય તો એને એક લોગમાંથી 2 લોગમાં કન્વર્ટ કરી શકાય. ઉપરવાળો લોગ x એટલે કે એની વેલ્યુ સાથે, અને નીચેવાળો લોગ એના બેઝ સાથે. અને એ બંને લોગનો પાછો એક નવો આધાર થઈ જાય. અને એ જે એ આધાર આપણે લઈએ ફોર એક્ઝામ્પલ, તો એ આધાર પણ પાછો કેવો રહેશે? સેમ, સરખો. આ આનું લોજિક છે. અહીંયા આગળ લોગની કિંમત જ અંશમાં રહેશે અને આધારવાળો લોગ જ છેદમાં રહેશે, એ ખાસ ધ્યાન રાખવું. એમાં કોઈ પરિવર્તન આવવું જોઈએ નહીં.
ઉદાહરણ તરીકે જો હું તમને એવું કહું કે log2 બેઝ 3, તો આને લખી શકાશે log2 અપોન log3. લોગની કિંમતવાળો લોગ ઉપર અને બેઝવાળો લોગ નીચે. ઉપરવાળો ઉપર રહેશે, નીચેવાળો નીચે રહેશે. અને આ બેયના બેઝ પાછા કેવા રહેશે? સરખા. આ જ વસ્તુને મેં સ્ટોરીના ફોર્મમાં આવી રીતે કંઈક સમજાવીશ. એક ઘર હતું, બરાબર, અને એ ઘરમાં બે ભાઈઓ રહેતા હતા. એક હતો મોટો ભાઈ. મોટો ભાઈ એટલે કિંમતની રીતે મોટો નહીં, જન્મની રીતે મોટો. એટલે કે 2 પણ મોટો હોઈ શકે 3 કરતાં, બરાબર. લોગની કિંમત લોગ સાથે જે હોય એ મોટો અને આધાર હોય એ નાનો. અને એક નાનો ભાઈ. મોટા ભાઈ ચોટલીવાળો હતો, નાનો ભાઈ ચોટલી વિનાનો હતો. બે સાથે હળીમળીને રહેતા હતા. થોડા સમય પછી બેયને ફાવ્યું નહીં, તો એવું થયું કે ચલો હવે આપણે સાથે રહેવું નથી. પણ એની પાસે નવા મકાનની ફેસિલિટી નહોતી. તો એમણે નક્કી કર્યું કે ઉપરના માળે મોટો ભાઈ ચોટલીવાળો રહેશે, નીચેના માળે નાનો ભાઈ ચોટલી વિનાનો રહેશે. ઉપરનું ઘર પણ અલગ, નીચેનું ઘર પણ અલગ. ઉપરવાળો કહે કે મારું ઘર અલગ છે, નીચેવાળો કહે કે મારું ઘર અલગ છે. પણ સૌથી અગત્યની વાત, બેયનો બેઝ અથવા તો જે પાયો છે એ કેવો રહે છે? સેમ. ઇટ ઇઝ સેમ, ઇક્વલ. એટલે કે એક લોગમાંથી બે લોગ થઈ ગયા, અંશ અને છેદ થઈ ગયા, પણ બેયનો પાયો કેવો રહે છે? બેઝ ઇક્વલ રહે છે. આ મહત્વનું છે, રાઈટ. ચાલો, હવે આનું બીજું સ્વરૂપ જોવાનું છે. આ જ નિયમનું બીજું સ્વરૂપ. આ આપણે સમજી લીધું. હવે આ સ્વરૂપ, જ્યારે લોગને એકના છેદમાં લઈ જઈએ ને 1 ડિવાઇડેડ બાય, ત્યારે જ્યાં એક્સ હોય ત્યાં વાય થઈ જાય અને જ્યાં વાય હોય ત્યાં એક્સ થઈ જાય. ઇન્ટરચેન્જ થઈ જાય. એટલે આ થઈ જશે 1 અપોન લોગ વાય બેઝ એક્સ. 1 અપોન લોગ વાય બેઝ એક્સ. જ્યારે આપણે આ સ્વરૂપની જરૂર હશે ત્યારે આનો ઉપયોગ કરશું, જ્યારે આપણે આ સ્વરૂપની જરૂર હશે ત્યારે આનો ઉપયોગ કરશું. આ બંને છે ચેન્જ ઓફ બેઝ રૂલ. બંને છે એક જ ચેન્જ ઓફ બેઝ રૂલ, રાઈટ. ચલો, આને એક્ઝામ્પલના ફોર્મમાં જોઈએ. એક્ઝામ્પલ શું છે? log2 બેઝ 3. તો પહેલો સ્વરૂપ પ્રમાણે શું થશે? મોટો ભાઈ ઉપર રહે, નાનો ભાઈ નીચે રહે, એટલે log2 અપોન log3. બીજા સ્વરૂપ પ્રમાણે શું થશે? 1 અપોન, એટલે એકના છેદમાં કરીશ તો 2 અને 3 બદલાઈ જશે. સો ધીસ ઇઝ log3 બેઝ 2. ફરીથી એકવાર log5 બેઝ 7, તો log5 અપોન log7. પણ જો હું 1 અપોન કરું તો શું થાય? 1 અપોન log7 બેઝ 5. અને ઉલટી રીતે જોઈએ. ઉલટી રીતે એટલે શું? કે log17 બાય log8 હોય તો એને ફરીથી જોડી પણ શકાય. બે ભાઈઓ જુદા જુદા રહેતા હોય અને એમ થાય કે ચાલો બહુ થયું, હવે આપણે પાછા ભેગા રહેવા માંડીએ, તો આ થઈ જશે log17 બેઝ 8. log17 બેઝ 8, રાઈટ. અને આવી રીતે ઉલટા, એટલે કે 1 અપોન વાળો લોગ હોય, આ ખૂબ અગત્યનું છે કારણ કે આના ઉપર એક્ઝામ્પલ આવશે. 1 અપોન વાળો લોગ હોય તો એ ઉપર જાય ત્યારે બેની અદલા બદલી થઈ જશે. log3 બેઝ 8. આ નિયમ આપણા લોગના બધા જ નિયમોમાંથી, જેમ કહેવાય ને કે અર્જુન પાસે તો ઘણા બધા તીર અને હથિયારો હતા, પણ એક એવું તીર હતું કે જેનું નામ પાડ્યું હતું અને જે બધે જ કામ લાગતું હતું. એક એવો નિયમ છે કે જેને નામ આપવામાં આવ્યો છે અને જે બધે જ કામ લાગશે, અને એ તીરનું નામ હતું બ્રહ્માસ્ત્ર. તમે બધા આપણા જૂના પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે અથવા મહાભારતમાં જોયું જ હશે કે બ્રહ્માસ્ત્ર એવું અસ્ત્ર છે જે કોઈ પણ તીરને, કોઈ પણ નિશાનને વેંધી શકે. બ્રહ્માસ્ત્ર પાછું ના આવે, એ કામ લાગે જ. એમ આધાર પરિવર્તનનો નિયમ એવો જ છે. કોઈ પણ એક્ઝામ્પલમાં તમે આને મોટે ભાગે વાપરી જ શકશો અને એનાથી આન્સર મળશે, રાઈટ.
તો આ ખૂબ અગત્યનું છે, બરાબર સમજજો, એના સ્વરૂપો જોજો અને પછી જ નવા સ્વરૂપમાં જજો. એક નવો નિયમ જોઈએ, ખૂબ સિમ્પલ છે. આ નિયમ મોટે ભાગે MCQsમાં યુઝ થાય છે. શું છે? જ્યારે મારી પાસે એક સંખ્યા હોય અને એની કોઈ ઘાત હોય, ધારો કે હું એની 5 ઘાત લઉં, 2⁵. હવે આ ઘાત એક સંખ્યા લેવાને બદલે હું લોગ ઘાત લઉં. ચાલો, તો આ 5 ને બદલે હું કરી નાખીશ લોગ ઘાત, એટલે કે log 5. અને આ લોગ ઘાતની કોઈ આધાર પણ હોય. હવે આ સ્વરૂપમાં એનો જે બેઝ છે એ બીજી કોઈ સંખ્યા નહીં, પણ જે મૂળ બેઝ હતો એ જ હું મૂકી દઉં, એટલે કે 2 મૂકી દઉં, તો આ આપણી ફોર્મ્યુલાના સ્વરૂપમાં આવી ગયું કહેવાય. અને આનો આન્સર થઈ જાય 5. એટલે કે કોઈ પણ સંખ્યા, એની ઘાત, અને એ પણ પાછી લોગ ઘાત, અને એ લોગ ઘાતનો બેઝ અને મૂળભૂત બેઝ એટલે કે આધાર જો સરખા થઈ જાય તો આ 5 લોગની કિંમત જ છેલ્લો ફાઇનલ આન્સર કહેવાય. એ જ એની કિંમત કહેવાય. આને યાદ રાખવા માટે કંઈક આવી રીતના પિક્ચર ડ્રો કર્યું છે મેં. જો ફોર્મ્યુલામાં તમને દેખાઈ આવશે કે a પાવર log x બેઝ a છે. તો જો આ a અને a મળે તો જ આ x પડે. એટલે મળે પડે સાઉન્ડ સેમ, મળે પડે, તો આ બે મળશે તો જ આ પડશે, નહીતર પડશે નહીં. જો હું તમને એમ કહું કે 3 પાવર log 8 બેઝ 3, તો કોણ કોણ મળે છે આમાં? આ 3 મળે છે ને, તો જ પડશે. કોણ પડશે? 8. જો આ 3 મળે નહીં તો 8 પડે નહીં, તો 8 એનો આન્સર થાય નહીં. યાદ રાખવા માટેની ટ્રીક છે. તો 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી અને તમે આને બરાબર સમજો અને પછી જ એક્ઝામ્પલમાં જાઓ. અહીંયા એક્ઝામ્પલ છે 2 પાવર log 3 બેઝ 2. તો જો 2 મળી ગયા એટલે 3 પડી ગયો. 3 ઇઝ ધી આન્સર. MCQ 1 માર્ક્સનો. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, 5 log 7 બેઝ 5. 5 મળી ગયા તો 7 પડી ગયા. 7 ઇઝ ધી આન્સર. સિમિલરલી 7 અહીંયા મળી જાય છે તો P પડે છે. સો P ઇઝ ધી આન્સર. રાઈટ. ચાલો, આ જ રીતે બીજા અગત્યના છેલ્લા 2 નિયમો આપણે જોવાના છે. ખૂબ મહત્વના છે અને બરાબર સમજ્યા હશે તો જ એક્ઝામ્પલમાં ફાવટ આવશે. આ નિયમને કંઈક આવી રીતે જોવાનું છે. લોગની અંદર ગુણાકાર તો 2 લોગનો સરવાળો. મલ્ટિપ્લિકેશન ઇનસાઇડ એ લોગ, then it is an addition of 2 logs. ધારો કે log of 2 into 3 હોય તો એ થઈ જશે log 2 plus log 3. ફોર એક્ઝામ્પલ log of 7 into 13 હોય તો આ થઈ જશે log 7 plus log 13. એટલે કે log અજીબ જ બિહેવ કરે છે. એની અંદર ગુણાકાર હોય તો એ એકમાંથી 2 અમીબા બનાવી દે છે, અને જેનું મલ્ટિપ્લિકેશન હોય એનું એડિશન કરી દે છે, સરવાળો કરી દે છે. આને રિવર્સ રીતે પણ જોઈ શકાય. એટલે કઈ રીતે? 2 લોગનું એડિશન હોય તો જ્યારે એ અંદર જશે, ભેગા થશે, ત્યારે એ મલ્ટિપ્લિકેશન થઈ જશે. 2 લોગમાંથી 1 લોગ. રાઈટ. ચાલો, હવે મારો ક્વેશ્ચન એવો છે કે લોગની અંદર એડિશન હોય તો શું થાય? ધીસ ઇઝ ધી ક્વેશ્ચન. એન્ડ ધ આન્સર ઇઝ, જ્યારે લોગની અંદર એડિશન હોય ત્યારે એ 2 લોગમાં કન્વર્ટ થતું નથી. નોટ પોસિબલ. માઇન્ડ વેરી વેલ. 2 લોગનું એડિશન હોય તો અંદર મલ્ટિપ્લિકેશન થાય, ધેટ ઇઝ ટ્રુ. 2 લોગનું એડિશન હોય અંદર મલ્ટિપ્લિકેશન થાય, ધેટ ઇઝ અગેન ટ્રુ. પણ લોગની અંદર
એડિશન હોય તો બે લોગનું મલ્ટિપ્લિકેશન થતું નથી. અને સિમિલરલી બે લોગનું મલ્ટિપ્લિકેશન હોય તો લોગની અંદર એડિશન થતું નથી. આ બરાબર સમજજો. આના જેવો જ એક નિયમ છે. લોગની અંદર ભાગાકાર તો બે લોગની બાદબાકી. ઇફ there is a division inside one log, then it is converted into two logs with subtraction in between. Log of 5/7 આ થઈ જશે log 5 minus log 7. 9/11 log 9 minus log 11. But what if it is a log of 13 minus 11? Not possible. Not possible. જ્યારે અંદર માઇનસ હશે ત્યારે બે લોગમાં એ કન્વર્ટ થશે નહીં. ધીસ ઇઝ નોટ ટ્રુ. માઇન્ડ વેરી વેલ. આ શક્ય છે કે બે લોગનું સપ્રેક્શન હોય તો અંદર ડિવિઝન થઈ જાય. બે લોગનું સપ્રેક્શન હોય તો અંદર ડિવિઝન થઈ જાય. ધીસ ઇઝ ટ્રુ. પણ બે લોગનું ડિવિઝન હોય તો અંદર સપ્રેક્શન થશે નહીં. તો આ થોડુંક કન્ફ્યુઝિંગ છે. આને વધારે ક્લિયર બનાવીએ. જો આ પિક્ચરથી કદાચ એ વધારે સારી રીતે ક્લિયર થઈ જશે. શું છે આ તમે જો તો જ ખ્યાલ આવી જશે કે બે લોગની વચ્ચે શું પોસિબલ છે? પ્લસ અથવા તો માઇનસ. પ્લસ અથવા તો માઇનસ. આ જ પોસિબલ છે. બીજું કાંઈ જ પોસિબલ નથી. ફરગેટ અધર થિંગ્સ. આટલું જ યાદ રાખો જે પોસિબલ છે. એક જ લોગની અંદર શું પોસિબલ છે? આઈધર મલ્ટિપ્લિકેશન ઓર ડિવિઝન. એટલે કાં તો ગુણાકાર અથવા તો ભાગાકાર. બીજું કાંઈ જ પોસિબલ નથી. રાઈટ? ચાલો, લેટ્સ સી સમ ઓફ ધી એક્ઝામ્પલ્સ. પણ બિફોર, વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલથી આ નિયમો તમારી પાસે એકદમ દ્રઢ સ્વરૂપમાં હોવા જોઈએ, બરાબર સમજેલા હોવા જોઈએ, બરાબર યાદ હોય, બરાબર પાકા હોય, તો જ હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈ શકીએ. તો સૌથી પહેલું કામ તમારું એ છે કે આ વિડીયો અહીંયા આગળ પૂરો થાય છે. બરાબર નિયમો સમજો, વાંચો અને યાદ રાખો. પછી જ એક્ઝામ્પલ તરફ જાઓ. એટલે કે નવા વિડીયોને ઓન કરી અને ચાલુ કરીને સમજજો. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને આના ઉપરના એક્ઝામ્પલ કન્ટિન્યુએશનમાં નવો પાર્ટ, નેક્સ્ટ પાર્ટ આપણે હવે પછી જોશું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.